કેમ છો બધા? તો અત્યારે તો અમે લોકો નાઈ ફ્રેશ થઈ ગયા છે અને આજે તો 11 વાગી ગયા છે. રસોઈમાં મોડું થઈ ગયું છે અને આજે પાછો ઓળાનો પ્રોગ્રામ છે. તો ઓળો રોટલો અને અડદનો પાપડ ખાવાની બહુ મજા આવશે. તો ચાલો હું તમને લોકોને બતાવું કે ઓળાની શું શું થઈ. જો અહીંયા છે ને સરસ મજાનું આપણું ડુંગળી અને ટમેટા સુધારાઈ ગયા છે અને વા રીંગણા બફાય છે. બા ઓળોનો બનાવવાનો છે ને આજે તો આજે એની તૈયારી થઈ રહી છે. તો મારે પણ હવે રસોઈ બનાવવાની છે, તો હું રસોઈ બનાવી લઉં અને પછી આગળનો વિડીયો કન્ટિન્યુ કરું. અને જો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમતો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો તો જો હું રોટલા આપણા રોટલા બની ગયા છે, પાપડ થોડોક તૂટી ગયો અને ઓળો પણ બની ગયો છે. તો હવે અમે જમી લઈએ. ફ્રેન્ડ્સ વાતાવરણ તો છે સાવ ક્લીન અને મસ્ત તડકા જેવું છે, પણ વરસાદ ખબર નહીં કેમ તોય ચાલુ છે. જુઓ તમે, કદાચ તમને ફોનમાં નહીં દેખાતું હોય, બટ જો વાદળા પહેલાં તમે જોઈ લો કેટલા ક્લીન છે અને તડકા જેવું છે. અને નીચે મેં જો હમણાં જ સાફ કર્યું તો વરસાદે પાછું બધું બગાડ નાખ્યું. હજી ધીરે ધીરે વરસાદ આવે છે તો સારું છે, બાકી વધારે આવશે તો ખબર નહીં બધું પલાળી દેશે ને પાછું મારે બધું સાફ કરવું પડશે. અને ફ્રેન્ડ્સ લાગે છે કે વરસાદ વરસતો ભાગી જશે અને મારે હું દોડતો જવું છે, કપડાં લેવા જવું પડ્યું. શું કામ? કારણ કે વરસાદ આવતો હતો અને જો બંધ પણ થઈ ગયું છે ધીરે ધીરે. તો વહી જાય તો મજા જ પડી જશે. મસ્ત કોરું હતું બધામાં, એટલું મસ્ત હતું ને કે આપણે ઉઘાડ પગે જાય ને તો મજા આવે. બધું પલળી ગયું જોવા. અહીંયા તો આગળ જ મેં તમને બતાવ્યું સેવાળ ને બધું થઈ ગયું પાછું. અને જો આ બધું આગળ મેં તમને બતાવ્યું ત્યારે બધું ક્લીન હતું ને ત્યારે પાછું. ફ્રેન્ડ્સ મેં છે ને એક્રેલિક કલરથી સરસ મજાની બોટલને છે ને પેન્ટ કરી હતી. કાચની બોટલ આવે ને તેલની, એ જો કંઈક આવી રીતની પેન્ટ કરેલી છે, દેખાય છે ને સરખી. અને પછી મેં તેના માટે સરસ મજાની જો આ ટોપી બનાવી છે, ઢાંકણાની ટોપી બનાવી. ફ્રેન્ડ્સ તમે લોકોએ આવા ફોટા બનાવ્યા છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો. આ ટ્રેન્ડિંગમાં બહુ છે હમણાં. ફ્રેન્ડ્સ તો અચાનક છે ને કાલે બહાર જવાનું થયું છે ને, તો શું કે નવરાત્રિ માટે જવાનું છે. તો મારે સ્ટ્રેટ વાળ કરવાના હતા, તો અત્યારે મેં પાછું હેર વોશ કરું. ફ્રેન્ડ્સ બા મારા માટે બનાવી લેવા હતા શીરો. તો ચાલો હવે આપણે શીરાની મોજ માણીએ. જુઓ આખો ડીશ ભરીને મારા માટે શીરો લાવ્યા છે, તો હવે હું ખાઈ લઉં. ફ્રેન્ડ્સ વરસાદી વાતાવરણમાંથી બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને એક વાદળી છે હજી વરસાદ જેવી, પણ મને એવું લાગે છે કે વહી જશે. અને જો મેં હેર વોશ કર્યું હતું ને તો અત્યારે મેં વાળ ખુલ્લા કરી નાખ્યા છે. અને જો ઉપર એક વાદળી છે ખાલી ઓલી, બાકી તો બધું મસ્ત સાફ છે. વાળ નાળિયેરી પણ છે. અને અહીંયા જો ધીરે ધીરે કરતું સુકાઈ ગયું છે અને ઓલું પણ પાછું વ્હાઈટ સરસ મજાનું થઈ ગયું છે. તો હવે ફ્રેન્ડ્સ આ છે ને મેં બોટલને છે ને ઓલી આપણે પોન્ડ્સનો ક્રીમ કરીએ ને તેમાં બોટલ આવી હતી, તેને મેં જો સરસ રીતે પેન્ટ કરી દીધી એક્રેલિક કલરથી. ઉપર ગ્રીન કલર છે અને આ ડબ્બીમાં આપણે રેડ કલર કર્યો છે અને સાથીઓ કર્યો છે. તો કેવી બની કમેન્ટમાં જરૂરથી કહેજો. ને હવે વરસાદ નથી, જો વાદળી આમ જવા માંડી છે. તો હવે આપણે બહાર જવાનું હતું તો આપણે જશું જ. તો મને ખુશી થાય છે કારણ કે હું સવારે થોડીક શું કે ઉદાસ થઈ ગઈ હતી કે મારે બહાર નહીં જવાય, જવું હતું ને. તો અત્યારે જવાનું છે તો હું ખુશ થઈ ગઈ. તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. બાય બાય.